નમસ્કાર દોસ્તો, અરે નમસ્તે ફ્રેન્ડ, જય મુરલીધર. આજે આપણે વાત કરવાના છીએ બે સ્નાઈપર એકસાથે કેમ વાપરવી. તો આપણે જઈએ છીએ ટ્રેનિંગમાં અને ટ્રેનિંગમાં કરી દઈએ ચાલુ. અને ચાલો હમણાં જ શીખવાડી દઈએ આપણે 5 જ મિનિટમાં. ટ્રેનિંગમાં આવ્યા પછી આપણે લઈ લેવાની છે અહીંથી કઈ લેવાની છે AW કેટલી લેવાની છે બે ગન લીધા પછી આપણે અહીંયા બોટિયા દેખાઈ રહ્યા છે ત્યાં આવીને એમ કરવાનું છે. એમ કરી ફાયર કરવાનું છે. પહેલાં ગન સ્વિચ કરી લેવાની છે અને ફરીથી રીલોડ કરી લઈએ. અહીંયાથી આમ આવ્યા, સ્વિચ ફાયર, હા રીલોડ આવી ગઈ છે. બસ આ જ પ્રોબ્લેમ દરેક લોકોને આવતો હોય છે. તો આના માટે આપણે કાંઈ પણ કરવાનું છે નહીં. તમારી ગેમ હાલશે એકદમ માખણ જેવી. હવે માખણ જેવી આપવા માટે તો આપણે શું કરવાનું રહેશે એ તમને જણાવી દઉં, પણ તમારી ગન હાલશે આ રીતે ફાયર સ્વિચ જોઈ લો. આ રીતે માખણ જેવી આપવા માટે આપણે એક જ સેટિંગ કરવાનું છે ખાલી. સારું એક સેટિંગ હમણાં હું તમને જણાવી દઉં. ફાયર સ્વિચ ફાયર. તમારે બસ થોડા દિવસ માટે પ્રેક્ટિસ એકદમ કરવાની રહેશે. માત્ર ને માત્ર કેટલા બટનનો ઉપયોગ કરવાનો રહેશે. ધારો કે ખાલી ફાયર સ્વિચ ફાયર થઈ ગયા બાદ તુરંત સ્વિચ થઈ જાવ. જોઈએ તો તમારી સ્ટ્રીક કામ કરશે નહીં. સાવ સહેલામાં સહેલી ટ્રીક છે. માત્ર બે જ બટનનો ઉપયોગ કરવાનો છે. ફાયર સ્વિચ 2 ફિંગર માટેના કંટ્રોલ છે સ્નાઈપર માટેના. તમે 4 ફિંગર હો તો તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. મારા કંટ્રોલ થોડા અટપટા છે, મુરલીધરની મેર છે એટલે આ લઈ જાય આપણું. તો આના માટે આપણે કરવાનું રહેશે એક સેટિંગ, અને એ સેટિંગ માટે અહીં સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં કંટ્રોલ, અને કંટ્રોલમાં આ ત્રીજા નંબરનું છે સ્કોપ કે લીએ ફાયર હોલ્ડ ચાલુ કરી દેવાનું છે. આ કર્યા બાદ તમારે આ રીતે માખણની જેમ તમારી ગન ચાલશે. ઓલા ભાઈબંધને ગ્લુવલનું પણ વેરું નથી આવવાનું. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો થોડાક દિવસ એટલે બધું એડજસ્ટ થઈ જશે, કેમ કે કોઈ પણ શીખીને આવતું નથી. તમારે બસ તમારા કંટ્રોલથી આને પ્રેક્ટિસ ડેલી કરવાની રહેશે, એટલે તમે એકદમ ઇઝી તરીકેથી આને ચલાવતા શીખી જશો. બસ આજ હતી આજની માહિતી. ચાલો મળીએ કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ વિડીયો તમારા સમક્ષ લાવતો રહું છું.